અને એ વિદાય થાય છે. અને વિદાય પછી બંને જણા ફરવા માટે જાય. એને શું કહેવાય? હા, હનીમૂન. હની એટલે શું બેટા? હની એટલે મધ. મૂન એટલે ચંદ્ર. મીઠો હોય મધ અને શીતળતા વાળો હોય ચંદ્ર. જાય ત્યારે હનીમૂન, પછી પાછા આવે ત્યારે ઓલી કે હજી 2 દિવસ રોકાઈ જઈએ ને. ઓલો કે આપણું પેકેજ આટલું જ હતું. હે, આપણું પેકેજ આટલું જ હતું. અને ઓલી આમાં નારાજ થાય અને ગયા ત્યારે હનીમૂન, આવ્યા ત્યારે સૂરજમુખી. મને 2 દિવસ ન રોકાવા દીધી તમે. શાસ્ત્રો તો કહે છે કે જ્યાં લગ્ન જીવન તમારું પ્રવૃત્ત થયું ને, પેલા યાત્રા કરો. પેલા યાત્રા કરો. નાથ દ્વારા જાઓ, મથરાજી જાઓ, ડાકોર જાઓ, પેલા યાત્રા કરો. શ્રીશૈલમ જાઓ. જય હો. પેલા યાત્રા કરો. એ યાત્રા કરવાથી શું થશે કે જે બંધન બંધાયો છે ને એ અટલ રહેશે. માટે આજે કરદમ અને દેવતી બી યાત્રા કરવા માટે નીકળ્યા. નીકળતાની સાથે 7 માળના વિમાનમાં નીકળ્યા. અને એ 7 માળના વિમાનમાં એટલું ફર્યા કે એને ત્યાં 9 દીકરીઓ થઈ. બોલો કેટલું ફર્યા? એને ત્યાં 9 દીકરીઓ થઈ. હવે બરોબર ફરીને આવ્યા એટલે કરદમ ઋષિએ કીધું કે હવે હું જાઉં છું તપ કરવા માટે. દેવતીએ કીધું તમે તપ કરવા માટે જશો, આ 9 દીકરી છે એના માટે વર તો ગોતવા પડશે કે નહીં? એક હોય તોય વિચાર થાય કે ગોતવામાં મુશ્કેલ પડે. તો પછી આ 9 દીકરી છે એના માટે તો વર ગોતવા પડશે કે નહીં? બરાબર 9 ઋષિ ગોત્યા અને 9 ઋષિને 9 કન્યા પરણાવી. અને પરણાવતા સાથે બરોબર હવે કીધું હવે હું જાઉં, હવે તમે જાઓ. તો હું તો એકલી થઈ ગઈ. તો ત્યારે બ્રહ્માજીના વચનનું એક વચન આપેલું કે કરદમ અને દેવતીના કોખે ભગવાનનો અવતાર જન્મ લેશે. માટે બરાબર ત્યાં આગળ કપિલ ભગવાનનો જન્મ થયો. બધાએ પ્રેમપૂર્વક આનંદથી જય જયકાર કર્યો. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાન કી જય. માતાએ પ્રશ્નો કર્યા, એટલા બધા પ્રશ્નો કર્યા કે સાંખ્ય યોગ જેને કહેવાય છે, જેને કહેવાય સાયન્સ. આ સાયન્સની ઉત્પત્તિ બી ક્યાંથી થઈ? ભાગવતજીમાંથી થઈ છે. શાસ્ત્ર પહેલા આવ્યું કે સાયન્સ પહેલા આવ્યું? શાસ્ત્રમાંથી સાયન્સ થયું. પણ શાસ્ત્ર પાસે એટલો પ્રૂફ ન આવ્યો, પ્રૂફ ન કરી શક્યો, એટલે સાયન્સ આગળ વધતું ગયું. એના માટે એક રાજા હતા અને એ રાજા, એની જે રાણી હતી એની તબિયત જરાક ખરાબ થઈ. વિચાર કરો, ઘણા બધા ડૉક્ટરોને દેખાડ્યું પણ એ ડૉક્ટરથી તબિયત ખરાબ જ રહી, સારી ન થઈ. એક જણે કીધું, રાજા આપ એક વૈદ્યને બોલાવો. જ્યાં વૈદ્યને બોલાવતાની સાથે પણ રાજાએ કીધું વૈદ્ય તો નાની તપાસશે, તો રાણી ઘરમાં તો કોઈને એલાઉડ નથી. તો એક કામ કરો, ત્યાં આગળ બરોબર રાણીના હાથમાં દોરી બાંધી દો અને એ દોરીથી
વૈદરાજ આવશે અને એ દોરીથી એનું નિદાન કરશે. વૈદજી આવ્યા, આવતાની સાથે કીધું કે આ વસ્તુ છે, હવે કેવી રીતના કરશું? તો વૈદરાજે બી એમ જ કીધું, જાઓ રાણીના હાથમાં તમે દોરો પહેરાવી દો. જ્યાં દોરો પહેરાવ્યો, રાણીએ વિચાર કર્યો કે આ દોરો પહેરાવવાથી એ કાંઈ મારું નિદાન કરી શકશે? મારું નિદાન કરી શકશે? વિચાર કર્યો, દોરો હાથમાં પહેર્યો અને જ્યાં વૈદરાજ આવ્યા, આવતાની સાથે રાણીએ દોરો કાઢી નાખ્યો અને બાજુમાં એની બિલાડી હતી એને દોરો પહેરાવી દીધો. હવે ઓલા વૈદરાજ દોરી હલાવીએ રાખે. મનમાં ઉદ્વેગ આવી ગયું વૈદરાજજીને કે કેવી રીતના હવે રાજાને કહું, કેવી રીતના રાજાને કહું? રાજન, જો અગર સાંભળવું હોય તો સંભળાવું તમને. હું રાણીને ઉંદર ખાવાની આદત છે. અરે વૈદરાજ, તમે રાણી માટે આવું બોલો છો? તમને ખબર છે તમે ક્યાં છો? તમને દંડ આપશું. બે સેવકને મોકલ્યા, જાઓ રાણીના હાથમાંથી દોરો કાઢી નાખો. ત્યાં બે સેવક ગયા અને જોયું આ દોરો તો વીટેલો છે બિલાડીને. ત્યાં સેવક નીચે આવ્યા અને નીચે આવતાની સાથે કીધું, રાજન, આ વૈદરાજ સાચા છે. રાણી બે પોતાના હાથમાંથી દોરો કાઢી નાખ્યો અને એ બિલાડીને પહેરાવી દીધો. વૈદરાજે કંઈ ન બોલ્યા. રાજા ખૂબ નમ્રથી વૈદરાજને કહેવા લાગ્યા, અરે વૈદરાજ, મને માફ કરો, માફ કરો. વૈદરાજને પાછું કીધું. વૈદરાજે કીધું, મારી પરીક્ષા કરી, હવે આ પાછું નહીં થાય. ત્યારથી એક કહેવત પડી, 3 વકારની સામે ખોટું ન બોલવું. 3 વકારની સામે ખોટું ન બોલવું. એક વૈદરાજ, એક વિપ્ર અને એક વકીલ, આ 3 સામે ખોટું નહીં બોલવું. તમે ક્યાંય ને ક્યાંય પકડાય જ જશો. પણ તમે જો ખોટું બોલશો તો તમારું પતન જ થવાનું છે અહીંયા તો. અને ત્યાં આગળ વૈદરાજે કહી દીધું, હું તમને ભવિષ્ય જાણું છું. રાણી 1 કલાક, માત્ર 1 મહિના સુધી ત્યાં રહેશે. આનો કાંઈ ઉપાય દેખાડો. ઉપાય હવે મારી પાસે કંઈ જ નથી. આનું નામ સાંખ્ય યોગ, આનું નામ સાયન્સ, આનું નામ શાસ્ત્ર. માતાના પ્રશ્નો થયા, સાંખ્ય યોગ. અને એ યોગ દ્વારા આજે કપિલ મહારાજ કહે છે કે માં, તારા એક પ્રશ્ન છે, ત્વન્ત્વા ગતાહમ શરણમ શરણ્યમ. જ્યારે માતાના ઉદરમાં જ્યારે એક બાળકની ઉત્પત્તિ થાય છે, આ લેતા જજો. જ્યારે માતાના ઉદરમાં સૌથી પહેલા મહિના પિંડાત ઉત્પત્તિ અને પિંડાત નિવૃત્તિ, મસ્તક થાય છે સૌથી પહેલા મહિનામાં માતાના. આજે કપિલ મહારાજ દેવતી માતાને કહે છે, વિચાર કરો, આજે દીકરો માને સમજાવે છે. કારણ કે કપિલ મહારાજ એ કોઈ દીકરો નથી, એક અવતાર છે.
અને ત્યાં ભવિષ્યમાં લખાવેલું કે કરદમ અને દેવતીના કોખે એક અવતારનું જન્મ થશે. માટે પહેલા મહિનામાં બરોબર મસ્તક થાય છે, બીજા મહિને વક્ષસ્થળ ઉત્પન્ન થાય છે. 2 મહિના સુધી તો માતાને પણ ખબર નથી કે હું ગર્ભવતી છું. અને એ ગર્ભવતી 2 મહિના થઈ ગયા બાદ 3જે મહિને ઉરુ, જાનુ અને જંગા ઉત્પન્ન થાય છે. વક્ષસ્થળ ઉત્પન્ન થયું, ઉરુ, જાનુ ને જંગા ઉત્પન્ન થઈ, અને 5મે મહિને પગ આવે છે. એટલે આપણે 5 મહિના પૂરા થાય ને ત્યારે મસ્તકથી કરી અને પગ સુધી બાળક પૂરેપૂરો પરિપક્વ થઈ જાય છે. ત્યારે આપણે પંચમાસીનો ખોળો ભરીએ છીએ. કારણ કે મસ્તકથી પગ સુધી બાળક પૂરેપૂરો થઈ ગયો છે. 6ઠે મહિને નખ, ત્વખ અને વીર્ય ઉત્પન્ન થાય છે. 7મે મહિને રુધિર, માંસ, અસ્થિ, મજ્જાના સંકલન થાય છે. જ્યાં બ્લડ સર્ક્યુલેશન ચાલુ થાય છે ત્યાં 7.5 મહિને આપણે શ્રીમંતનો સંસ્કાર કરીએ છીએ. અને જ્યારે શ્રીમંતનો સંસ્કાર કરીએ ત્યારે બરાબર 7.5 મહિને કરીએ, અને એ 7.5 મહિને જ્યાં આગળ શ્રીમંતનો સંસ્કાર કરીએ, માતાની અન્નની નળી અને બાળકની અન્નની નળી બંને ભેગી થાય છે. માટે જ્યારે શ્રીમંત હોય છે ત્યારે આપણે માતાના ખોળામાં શું આપીએ છીએ? ફ્રૂટ આપીએ છીએ ને, ફ્રૂટ આપીએ છીએ ને. કે માતાની અન્નની નળી અને બાળકની અન્નની નળી બંને ભેગી થાય છે. માટે ત્યારથી કહેવાય કે હવે બેન, આ હવે પીઝા, બર્ગર, સેન્ડવિચ બંધ કર અને ફ્રૂટનું જ્યુસ પી. માટે એને ફ્રૂટ આપવામાં આવે છે. આઠમે મહિને જે બાળકના હાથ પગ જે બાંધેલા હોય છે ને એ છૂટા થાય છે. અને બરોબર 9મે મહિને પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ બાળક થઈ જાય છે. અને એ જ્યાં પૂર્ણ બાળક થઈ ગયા ત્યારે વિચાર કરો, જે ડૉક્ટર જે ડેટ આપે એ ડેટ ઉપર હજી સુધી કોઈ ડિલિવરી થઈ નહીં. જન્મ અને મરણ તો ઠાકોરજીના હાથમાં છે. બાળકને અંદર ભૂખ અને તરસ લાગે છે. ક્ષુપ્તિ પાસાદ નિષ્પત્તિ અર્થમ. એ બાળકને ભૂખ લાગે છે, કોને ખબર પડે છે? માત્ર પુષ્ટિ પુરુષોત્તમને જ ખબર પડે છે. અને એ જ્યારે 9 મહિના પૂરા થઈ જાય, 10મા મહિનાનો જો વાયુ હોય એ વાયુ સ્વરૂપે ઠાકોરજી માતાના ઉદરમાં પ્રવેશ કરે છે. અને જ્યાં એ પ્રવેશ કરે છે માતાના ઉદરમાં, તો વાયુ સ્વરૂપ, આવો 15મો અધ્યાય, વાયુર્ગંધા નિવાસયા. શું પકડે છે? શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રહણમેવ ચ. વાયુ સ્વરૂપ ઠાકોરજી અંદર પ્રવેશ કરે છે અને બાળકના પગ પકડે છે અને કહે છે, બેટા, 84 લાખ યોનિમાંથી હું તને મનુષ્યનો દેહ આપું છું. આજે હું તારા પગ પકડી અને તને ધક્કો મારું છું. જન્મ ક્યાંથી થાય છે? મસ્તકથી. ઉર્ધ્વ મૂલ મધશાખ. માથું નીચે છે અને પગ ઉપર છે.
84 લાખ યોનિમાંથી હું તને આજે મનુષ્યનો દેહ આપું છું. હું તારા પગ પકડી અને ધક્કો મારું છું. બહાર નીકળીને એવા કામ કરજે કે સમાજ તારા પગ પકડે. બહાર નીકળીને એવા કામ કરજે કે સમાજ તારા પગ પકડે. હવે એ બહાર નીકળે છે બાળક, અને બહાર નીકળતાની સાથે કરે છે શું? રુદન કરે છે. બાળક શું કામ રૂવે છે? આ છે સાંખ્ય શાસ્ત્ર. બાળક શું કામ રોવે છે? બહાર તો પ્રભુએ બહાર કાઢ્યો એને, પણ રોવે છે શું કામ બાળક? કે બાળક જુએ છે કે માતાની ઉદરની અંદર જેની સાથે હું વાત કરતો હતો ને, એ વ્યક્તિ ક્યાં ચાલ્યો ગયો? એ વ્યક્તિ ક્યાં ચાલ્યો ગયો? માટે બાળક ગભરાઈ જાય છે. અને જ્યાં ગભરાતો બાળક પ્રભુને ગમતો નથી. માટે ત્યારે પ્રભુ માતાના વક્ષસ્થળમાં લોહીનું કરે છે અમૃત. વિચાર કરો, બાળકને કોણે શીખવાડ્યું કે અમૃતનું પાન કરતું? જ્યારે માતાના ઉદરમાં જ્યારે બાળકના પગ પડે છે, પકડે છે પ્રભુ, ત્યારે એનું બુદ્ધિનું આદાન અને પ્રદાન બંને કરે છે. અને એ આદાન અને પ્રદાન કરતાની સાથે બાળક ગભરાઈ જાય છે. બાળક ગભરાઈ જાય છે શું કામ? કે માતાના ઉદરમાં ઓલું તત્વ હતું એ ક્યાં ગયું? અને પ્રભુ જે લોહીનું અમૃત કરે, અને એ બાળક જ્યારે તૃપ્ત થાય, ત્યારે માતા પણ આનંદમાં આવે કે મેં એક જીવને જન્મ દીધો. માટે કહેવાય કે મા વગર દીકરો જ નથી. મા વગર દીકરો જ નથી. માટે કહેવત પડી, મા એ મા, બાકી બધા વગડા નવા. કારણ જે મા એક દીકરાને જન્મ આપવા માટે જે કષ્ટ ભોગવે છે ને, એ કોઈ સહન કરી શકતું નથી. જે મા સહન કરે છે કોઈ સહન કરી શકતું નથી. બોલો, દીકરો કેટલા પાઉન્ડનો હોય છે? કેટલા કિલોનો હોય છે? 1 કિલો, 2 કિલો, 4.5, 3 કિલો, 3 કિલો. તો એ 3 કિલોનો દીકરો જ્યારે માતાના ઉદરમાં હોય છે, ત્યારે માતા કામ કરવા માટે પણ જાય છે, હરે છે, ફરે છે, બધું જ કરે છે. એ 3 કિલોનો વજન અગર જો પુરુષને હાથમાં આપવા માટે કીધું હોય તો 9 મહિના સુધી, અરે 9 મિનિટ સુધી બી કોઈ ન ઉપાડી શકે. માટે કહેવાય, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. માટે જે માં સહન કરી શકે છે એ કોઈ સહન કરી શકતું નથી. પણ જ્યારે માતાને દુઃખ થાય, ક્યારે કે જ્યારે દીકરો મોટો થાય, તો ક્યારે એક વખત એવું સંભળાય, માં એ તમારો જમાનો વો, અને જમાનો બદલાઈ ગયો. અરે બેટા, એ જ જમાનો છે, એ જ ધરતી છે, એ જ આકાશ છે. કંઈ નથી બદલાયું, કે મનુષ્યનું ખાલી મન બદલાઈ ગયું છે. માટે ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ કારણ છે કે આ સુખ છે અને દુઃખ છે. આપણે સુખ અને દુઃખને સ્પર્શ કરી શકીએ? વી કેન ટચ? નહીં. પણ એ સુખ અને દુઃખ કોણ કે છે? ચલો, એક ઠેકાણે ભાગવત સપ્તાહ હોય ને બીજે ઠેકાણે 5 સ્ટાર હોટલમાં પાર્ટી હોય, ક્યાં જઈએ? વિચાર થાય ને. મન કે છે ક્યાં જવું? ત્યાં જશો તો કંઈક આપીને જવું પડશે, આપવા જવું પડશે. પાર્ટીમાં જશો તો વ્યવહાર કરવો પડશે.
જો કથામાં આવશો તો અહીંયાથી લઈને જશો. આટલો જ ફરક છે, બીજું કંઈ નથી. કે જીવનની વ્યથા દૂર કરશો કથામાં આવશો તો. બસ કથાનો ઊંધો અક્ષર કરી નાખો, શું થાય? થાક. જે જીવનનો થાક દૂર કરે ને એનું નામ કથા છે. જીવનમાં આવતી આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા ભય ક્લેશ મોહ દુઃખ દારિદ્ર્ય આ બધાનો નાશ કરે એનું નામ કથા છે. પાછો એક વર્ડ રિપીટ કરી દઉં, આનંદ में रहो और आनंद में रखो. અને રહેવું કેમાં? આપણે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું ઠાકોરજીની ખોજમાં 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 રહેવું રે. મોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું ઠાકોરજીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું ઠાકોરજીની ખોજમાં રહેવું રે. મારે ઠાકોરજીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું ઠાકોરજીની ખોજમાં રહેવું રે. હાલો હિલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો. ચાર જુગોના ચેવડો થાશે એક રે દિવસ મારો. છોડ રે માલણ છો જય હો, સેજ સુમારી છોડ હે. છોડ રે માલણ છોડ સેજ સુવારી છોડ. તલને તારી યાદ સતાવે સેજ સુવારી છોડ. તલને તારી યાદ સતાવે સેજ સુવારી છોડ. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જાગ. જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ જાગ. લખ્યું લલાટનું ના ભૂસાય પ્રીતડી બાંધતા રે બંધાયના પ્રીતડી બાંધતા રે બંધાયના બંધન જન્મો જન્મ ના ભૂલાયના બંધન જન્મો જન્મ ના ભૂલાયના લખ્યું
લખ્યું લલાટનું ના ભૂસાય, લખ્યું લલાટનું ના ભૂસાય, કે પ્રીતડી તારે બંધાયના. એ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. એ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ, શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા. આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે લો, આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે લો. હું તો બંગાળી સખી પ્રીતડી રે લો, બંગાળા પ્રભુજીના રંગ મારેલો. હું તો બંધાણો બંધાણો બંધાણો, એ હું તો બંધાણો ભાગવતના પ્રેમ મારેલો. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ઢોલ, હે આજ વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ઢોલ, શરણાયો ને ઢોલ નગારા, શરણાયો ને ઢોલ, શરણાયો ને ઢોલ નગારા, શરણાયો ને ઢોલ. આજ વગડાવો વગડાવો રૂડા. મણિયારો તે હાલો હાલો કઈ રેવિયો ને, મણિયારો તે મણિયારો તે મણિયારો તે હાલો હાલો કઈ રેવિયો ને. મુજા ધલડા એ મુજા મનડા ઉદાસીમાં હોય રે, તેલ મુજો હાલારી રે મણિયારો, એ ભેણ મુજો પરદેશી રે મણિયારો. અણિયારી તે ગોરી તારી આંખણી ને, અણિયારી તે જી અણિયારી, ઓ જી અણિયારી તે ગોરી તારી આંખણી ને. કાઈ ઉરે એ કાઈ ઉરે આંજેલ એમાં મેષ રે હેલ મુજો આલારી રે મણિયારો, એ ભેણ મુજો પરદેશી રે મણિયારો. તારે બાકી રે પાઘલડીનું ઘૂમતું રે, મને ગમતું રે. આ તો કહું છું રે કાનુડા તને ગમતું, એ તારા પગનું રે ઝાંઝરિયું રણ ઝણતું રે, મને ગમતું રે. આ તો કહું છું રે કાનુડા તને ગમતું. કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાણું શું. એક મને ગમતો આવનો ચાંદલો ને, બીજી ગમતી તું. હે ઘરમાં ખેતરમાં હે ધરતીના તટમાં, તારા સપનનમાં મન મારું ગમતું રે, મને ગમતું રે. આ તો કહું છું રે ગોરાંદ તને ગમતું. તારી બાકી રે પાગલડીનું ગમતું રે, મને ગમતું રે. આ તો કહું છું રે પાકુડા તને ગમતું.
કંદોરો ને કોટમાં દોરો, કેડે કંદોરો ને કોટમાં દોરો, તારા લહેરિયાની લાલ લાલ ભાતે, તારા લહેરિયાની લાલ લાલ ભાતે. મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. તને સાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું. તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું, મારું મન મોહી ગયું. તને રાતા જોઈ પનઘટની વાટે, મારું મન મોહી ગયું. હાલો રમવાને ગયા તા અમે સૈયર ચોકમાં, રમવાને ગયા તા અમે સૈયર ચોકમાં. મોતી ખોવાણું મારું રમતાજી રે, મોતી ખોવાણું મારું રમતાજી રે. રમવાને ગયા તા અમે સૈયર ચોકમાં, રમવાને ગયા તા અમે સૈયર ચોકમાં. મોતી કોવાણું મારું રમતાજી રે, રમવાને ગયા તા અમે સૈયર ચોકમાં. મથુરામાં ખેલ ખેલી આવ્યા, ઓ કાન ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા, ઓ કાન ક્યાં રમી આવ્યા. માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા, માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા. આડી તે કોની ચોરી લાવ્યા, ઓ કાન ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા, ઓ કાન ક્યાં રમી આવ્યા. અમે ગયા તા ગોરી યમુના દેશમાં, ત્યાં અમે ભાન અમે ભૂલ્યા. એ મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. એ મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. બેસીને રે મારે ટગ ટગ જોવું, બેસીને રે મારે ટગ ટગ જોવું. ગમે કે મારે પીવું, ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ મારું મન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. વાવાયા ને વાદળ ઉમટ્યા, એવા વાયા ને વાદળ ઉમટ્યા. ગોકુળમાં ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયા ને વાદળ ઉમટ્યા.
તમે રમવા તે ના આવો શા માટે ના આવો તો ના આવો તો નંદજીની આણ મળવા આવો સુંદર વાર સાંભળ્યા હાલો કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાઈ કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાઈ લીધો મણિયારા કેરો વેશ એ હોવા હોવા લીધો મણિયારા કેરો વેશ લ્યા હું તો તુને વારો લ્યા જીઓ મણિયારા એ હું તો તુને વારો લ્યા જીઓ મણિયારા દ્વારકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો દ્વારકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો ચૂડ લાવે છે જોને નંદનો દુલારો હા ચૂડ લાવે છે જોને નંદનો દુલારો મણિયારો મણિયારો પૂરે કરો રે ઓલો મણિયારો મણિયારો પૂરે કરો રે ઓલો મણિયારો નાનેરો બાળ હોવા હોવા મણિયારો નાનેરો બાળ એ હું તો તુને મારો લાજીયો મણિયારા એ હું તો તુને મારો લાજીયો મણિયારા ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની રે અલખનાય ધામની ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની એ જી રે ઉણી રે ધખાવી બેલી અમે તારા નામની એલો મારો સાંભળો ને રણો જાનારા હેલો મારો સાંભળો ને રણો જાનારા હુકમ કરો તો પીર જાતરાઓ જાય મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ઓજી વાણિયો ને વાણિયણ જાતરાઓ જાય વાણિયો ને વાણિયણ જાતરાઓ જાય માલ દેખી ચોરેલી વાહે વાહે જાય મારો હેલો સાંભળો ઓજી રે મારો હેલો સાંભળો ઓજી આંગણીએ અવસર અલબેલો આંગણીએ અવસર અલબેલો રંગ લેલો જી સગા સહોદર મિત સૌ સાથે રસ મસ્તી में ખેલો જી અરે કોઈ છે ઘેલો કોઈ પ્રીત ગેલો
કોઈ છે ગેલો ને કોઈ પ્રીત ગેલો, કોઈ છે છેલ છકેલો જી. એ મન બરસે અહીંયા હરસે, રસ મસ્તીનો મેળો જીરે આ તો રસ મસ્તીનો મેળો જીરે આ તો રસ મસ્તીનો મેળો જી. ચોપડાના સંવંતમાં વર્ષ એક વધે ભાઈ. ચોપડાના સંવંતમાં વર્ષ એક વધે ભાઈ. જીવનમાં વર્ષ એક ઓછું થતું જાય છે. ખાધું પીધું મોજ કરી મેવા ને મીઠાઈ ખાઈ, બીજે દાડે પેટ પાછું હતું એવું થાય છે. તો ધર્મની કમાઈ કરો, પાપ કરો, પુણ્ય કરો, પ્રભુ કેરો જાપ જપો એ જ જમા થાય છે. પ્રભુ ભક્તિ સેવાને સ્મરણનો વેપાર કરે જ આ જીવનમાં આવીને કમાય છે. જ આ જીવનમાં આવીને કમાય છે. જ આ જીવનમાં આવીને કમાય છે. હલા રે પાણ પેલી રે પાણ મઠારે પાણ ભાટિયા માડું, સિકંદરા બાચા ભાટિયા માડું. માડું રે મઠા ભાટિયા માડું, માડું રે મઠા ભાટિયા માડું, માડું રે મઠા ભાટિયા માડું. સિકંદરાબાદ જા ભાટિયા માડું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દર વખતે ચોથા દિવસે ચાર્જ થાય. આ વખતે પહેલા દિવસથી જ ચાર્જ થઈ ગયા છે બધા. જય હો જય હો. જય હો. આજનો લાવો લીજીએ, કાલ કોણે બેઠી છે. અને ઘર આંગણે લાવો આવ્યો હોય તો લૂંટી લ્યો. આંગણે અવસર આવ્યો છે. શેનો અવસર? સત્સંગ કરવાનો. અને એ સત્સંગ કરવાથી ત્રણ વસ્તુમાં આપણે જો ચિત્ત પુરાવીએ તો પ્રભુ પ્રાપ્ત થાય. સૌથી પહેલી પ્રભુમાં ચિત્ત પુરાવીએ, ત્યારે સેવા કરીએ ત્યારે આપણું ચિત્ત હોય પ્રભુમાં. ભાગવતજી કહે છે જેવી રીતના બરફ ફ્રીજમાંથી બહાર કાઢો એ ઓગળી જાય છે, એ રીતના આપણે જ્યારે સેવા કરતા હોઈએ ઠાકોરજીની, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. અને પછી આવે હળવે હાથે. પાછું રિપીટ કરું, હળવે હાથે. એકાદ વખત એક મીટિંગ ભરાયેલી ઠાકોરજીની. ઠાકોરજીની મીટિંગ ભરાય, એમાં પ્રેસિડેન્ટ શ્રીજી બાવા બધાએ પોતપોતાનું અનુભવ કહેવાનું. એક ઠાકોરજીએ કીધું, હું જેના ઘરમાં છું ને એને હંમેશા ગરમ જ ખાવાનું ભાવે છે. તકલીફ એ થાય એ ગરમા ગરમ મને ધરાવે, હવે તો ઠંડુ થાય એની વાટ જોઉં ત્યાં ડીશ ઉપાડી લે. બીજા ઠાકોરજીએ કીધું, હું જે ઘરમાં છું ને એ બધા હેલ્થ કોન્શિયસ છે, માટે માખણ મિશ્રી તો એક બાજુ રહ્યું, શુગર બી ના હોય. ત્રીજા ઠાકોરજીએ કીધું, હું જે ઘરમાં છું ને
મને બહુ દુઃખ થાય કે જ્યાં એના જ્યારે કપડાં સીવડાવવા આપે ત્યારે એના કપડામાંથી ચીરિયું ફાટે અને મારા કપડાં થાય. વિચાર કરો કે આપણા કપડામાંથી ઠાકોરીના કપડાં થાય. બીજા ઠાકોરજીએ કીધું, હું જેના ઘરમાં છું ને એ હંમેશા મોડો જ, એની મંગલા મોડી જ થાય હંમેશા. તો જ્યારે એની મંગલા થાય ત્યારે મારા મંગલા થાય. પાછો કે મંગલમુખી સદા સુખી. બધા ઠાકોરજી એક સાથે મળે તો કેવો આનંદ થાય. અને એ ઠાકોરજીની વિચાર કરે કે સેવામાં શું પ્રવૃત્ત કરવાનું છે. આપણું ખાલી મન પ્રવૃત્ત કરવાનું છે, ભાવ પ્રવૃત્ત કરવાનું છે. સેવામાં અંગુષ્ઠ માત્ર કાં વિતષ્ટિ માત્ર. પછી કોઈ કે જિજ્ઞેશભાઈ હું તો બહુ મોટો લાલો લઈ આવી. પ્રેમથી પૂજન કરો, પ્રેમથી પૂજન કરો, સેવા કરો બસ. સ્વરૂપ નાનું હોય કે મોટું હોય એમાં કાંઈ ફરક નથી. હમણાં સપ્ટેમ્બર મહિનામાં ગણપતિના દિવસ આવશે ને, તો ગણપતિ દિવસમાં બધા પોતાના ઘરે ગણપતિ લઈ આવે. પણ ખૂબી એમ થાય કે જેના ઘરે ગણપતિ હોય ને એ બહાર જાય દર્શન કરવા મોટા ગણપતિના. અને પછી ત્યાં આગળ એક દિવસ એવું બન્યું, નિંદ્રામાં સાક્ષાત ગણપતિ આવ્યા. અરે બેટા, તું બહાર કેમ જાય છે? મારી ઉપર ભરોસો નથી? સ્વરૂપ કેટલું છે એને ધ્યાન ન આપો. સ્વરૂપ સ્વરૂપ જ હોય છે, એ નાનું હોય કે મોટું હોય. બાલ સ્વરૂપ તો વધારે આનંદમાં આવે. છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ. એ બાલ ચરિત્ર વિચાર કરો. એ બાલ ચરિત્ર પણ 10મા સ્કંદના 5મા અધ્યાયથી બાલ ચરિત્ર આપ્યું. નંદસ્ત્વાજ મજે ઉત્પન્ને જાતા લાદો મહામનાહા, આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિ અલંકૃતાઃ. બાલ ચરિત્ર બી ત્યાંથી આપ્યું છે. માટે સેવા કરવી હોય તો બસ એક જ વસ્તુ કરવાની. બસ જેવી રીતના બરફ હોય એ પીગળી જાય, બસ એવી જ રીતના આપણે જ્યારે સ્નાન કરાવતા હોઈએ, જ્યારે છેલ્લો શ્લોક આવે, તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા, સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. ચલો, યમનાષ્ટકમાં શ્લોક કેટલા? રોજ બધા યમનાષ્ટકનો પાઠ કરો છો, બરાબર? યમનાષ્ટકના શ્લોક કેટલા? શું? 9. પણ આપણે બોલીએ છીએ શું? યમના અષ્ટક. અષ્ટક એટલે 8. અષ્ટક એટલે 8. શ્રી વલ્લભ યમુનાજીના કિનારા ઉપર આવ્યા, અને જ્યાં કિનારા ઉપર આવ્યા યમુનાજીના દર્શન કર્યા, તરત જ વલ્લભના 2 હાથ જોડી નમસ્કાર કરી દીધા અને કહેવાની શરૂઆત કરી, નમામિ યમુના અહમ.
સકલ સિદ્ધિ હેતુમ મુદા, જે સિદ્ધિઓ છે અણિમા ગણિમા પ્રાપ્તિ પ્રાકાન્ય વગેરે સકલ સિદ્ધિ હેતુમ મુદા. પાછું એક યાદ અપાવી દઉં, યમુનાજીના પાન કરવા, અને જ્યાં યમુનાજીના પાન કરીએ ને ત્યારે આપણે યમુનાજીના સંતાન બનીએ. યમુનાજી કોના દીકરી? સૂર્યનારાયણ. કોના બેન? યમરાજા બેન. એટલે આપણા શું થયા? મામા. અને સૂર્યનારાયણ શું થયા? નાના. મામા અને નાના કોઈ દિવસ આપણને ત્રાસ આપે ખરા? પણ ક્યારે? જો યમુનાજીના પાન કરીએ ને ત્યારે. પેલે માં યમુનાજીને બનાવો પેલા, પછી તમે વિચાર કરો. પેલાના વખતમાં એવું કહેવાતું હતું કે આ દીકરો કોનો? તો આ દીકરો આપનો, એમ કહેવાતું હતું. હવે મારી નાખો, કાપી નાખો ને મને આપો. બસ આ જ વૃત્તિ થઈ ગઈ છે મનુષ્યના મગજમાં. આપનો દીકરો આતો. અને એ દીકરાથી જ્યારે સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ, સૌથી બ્રહ્માજીએ સૌથી પહેલી વસ્તુ કઈ આપી? બ્રહ્માજી, હુ ક્રિએટેડ ધ વર્લ્ડ? બ્રહ્મા. પણ બ્રહ્મા બેઠા કોની ઉપર? તો જગતમાં પેલું શું આવ્યું? માટે યમુનાજીએ પણ કમલ જાસ પત્ની વયત. અને કેવું છે કમલ? હરિપ્રિય કલિંદયા મનસી મેં સદા સ્થિયતા, કે મારા મગજમાં મારા હૃદયમાં એની સ્થિરતા રહે. હવે ભગવાનને હૃદયમાં બેસાડવા હોય તો શું થાય? I don't know how to pray. I don't know how to pray. I don't know how to pray. એક બાળક હતો, એને વિચાર થયો કે મને તો કાંઈ આવડતું જ નથી. ભગવાનની સામે ઊભા રહી ગયા અને ભગવાનની સામે ઊભા રહેતાની સાથે બોલવા લાગ્યા, I don't know how to pray. I don't know how to pray. બાળકને કાંઈ આવડતું જ નહોતું. અને બાળકે શબ્દ બોલ્યા, પ્લીઝ કમ ઇન માય હાર્ટ એન્ડ સ્ટે. Please come in my heart and stay. But I don't know how to pray. I don't know how to pray. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતા. પ્રાણી માત્રના હૃદયમાં હું બિરાજમાન છું. બટ I don't know how to pray. Please come in my heart and stay. ભગવાન બી રાજી થઈ ગયા. આવો ભગત કોક તો મળ્યો મને. બધા વિચાર કરે, બધા એક એક વસ્તુ કહેતા જાય છે કે પ્રભુ મને આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે. એના કરતાં પ્રભુ સામે આવો ને તો પ્રભુને એમનું જ વર્ણન કરો. જેવી રીતના જ્યારે વેણુ ગીત હતું ને ત્યારે ભગવાનનો સ્વરૂપ કેવો હતો એ આખા સ્વરૂપનું ભાગવતજીમાં વર્ણન કર્યું. બરહા પીડો નટવર વપુ કર્ણયો બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતિમ ચ માલા રંદ્રાણ વેણુ હૃદય સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશત ગીત કીર્તિ.
પ્રભુનું વર્ણન કર્યું, પ્રભુ કેવા લાગે છે એનું વર્ણન કર્યું. માટે એ વિચાર કરવાનું છે કે સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. હવે તમે બધાએ કીધું 9 શ્લોક છે, બરાબર, અને આપણે કહીએ છીએ અષ્ટક, રાઈટ? આ લેતા જજો કે 9 અષ્ટક કહીએ છીએ. 9મો શ્લોક કયો? ચલો, 9મો શ્લોક કયો? તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ. શ્રી વલ્લભા ઈશ કી જય. 9મો શ્લોકનો અર્થ શું થાય? તવાષ્ટકમ નિદમ મુદા. શ્લોક કેટલા છે યમનાષ્ટકમાં? 8. અને જ્યાં શ્રી વલ્લભે 8 શ્લોક કર્યા અને છેલ્લો શ્લોક આવ્યો તવાષ્ટકમ. શ્રી વલ્લભ તારા 8 શ્લોક, તવા અષ્ટકમ. આ લેતા જજો. આઈ સજેસ્ટ, આઈ ડોન્ટ ફોર્સ. જેટલું અંદર જશે ને, બપોરના આવશે, આ ખોપડીમાં જેટલું જાય ને એટલું ઓછું ને ઓછું જ છે. માટે તવાષ્ટકમ નિદમ મુદા, જે તમારા 8 શ્લોક, નિદમ એટલે હંમેશા, પઠતિ એટલે જે કોઈ પણ આખા દિવસમાં એક વખત, જો બની શકે તો 9 વખત યમનાષ્ટકના પાઠ કરવા જોઈએ. તવાષ્ટકમ નિદમ મુદા. મુદા એટલે હંમેશા. પઠતિ એટલે પઠન કરવું. તમે કોણ છો? શૂરસૂતે સદા, સૂર્યનારાયણના દીકરી. સમસ્ત દુરિતક્ષયો, મારા જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા ભય ક્લેશ મોહ દુઃખ દારિદ્ર, આ બધા તત્વોનો નાશ થાય. ભવતી વૈ મુકુંદે રતિ. આવું થાય પછી મને ગતિ ક્યાંની મળે? મુકુંદની રતિ મળે. મુકુંદ રતિવર્ધિની. તવાષ્ટકમ નિદમ મુદા પઠતિ શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષય ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. બધી સિદ્ધિ એક સાથે, અણિમા લયમાં પ્રાપ્તિ પ્રાકામ્ય બધી સિદ્ધિ સાથે. સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ. મૂર નામના દૈત્યને મારનારો. અને પછી લખ્યું સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. જ્યારે યમુનાજીમાં 16,100 જ્યારે રાજકન્યાઓ બરોબર એક રાક્ષસે પૂરી રાખેલી, અને જ્યાં એ રાક્ષસે પૂરી રાખી, ગોપિકાઓને તરત જ યમુનાજીનું ધ્યાન આવ્યું. અને યમુનાજીનું ધ્યાન આવતાની સાથે શ્રી કૃષ્ણએ ત્યાંથી બધાને છોડાવ્યા છે. શ્રી કૃષ્ણએ ત્યાંથી બધાને છોડાવ્યા. થયું એવું, આ તો બધી રાજકન્યાઓ હતી, રાણી હતી બધી. હવે એ રાણી પાછી રાજા પાસે ગઈ.
તો રાજાએ અપનાવી નહીં. બધા કૃષ્ણ પાસે આવ્યા અને કૃષ્ણએ કીધું, ચિંતા કરશો નહીં, મારે એક નથી પરણવાની, મારે 16,108 પરણવાની છે. માટે બધા જ મારી પાસે આવી જાઓ. વિચાર કરો, પ્રભુ એક દિવસે એક સાથે લગ્ન કર્યા નહીં. આપણે બોલીએ છીએ ને, હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે કિએ ગામે. તો રોજ રોજ બદલે મોકામ. અને પ્રભુના સ્વરૂપ કેટલા છે? અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. અને એ પ્રભુના સ્વરૂપ દરરોજ એક રાણી સાથે લગ્ન નથી કર્યા. પ્રભુએ 16,000 પોતાના સ્વરૂપ ધારણ કર્યા છે. આ અનુસંધાન ક્યાં મળે? ગઈકાલની કથામાંથી મળે. ગઈકાલમાં એવું શું આવેલું કે આનું અનુસંધાન મળે? કાલે કથા પૂરી થાય ને, અને પછી બે બહેનો નીચે ઉતરે. અરે તો કે ખબર આય કથા કડા સુધી આવી? હે, કથા ક્યાં સુધી આવી? તો કે એ તો જિજ્ઞેશભાઈ કે ખબર. હે, લઈને જાઓ. અને આપણે અહીંયા બેઠા છે મૂળ શ્લોકનું પઠન કરવા માટે. અહીંયા કોઈ દ્રષ્ટાંત, મને દ્રષ્ટાંતથી સમજાવું નથી, પણ મૂળ ભાગવતજી છે. એક શ્લોક દ્વારા હું જાઉં છું. તો એક શ્લોકનું જે મહત્વ છે એ એક શ્લોક નથી, એ એક શ્રીજી બાવાનું સ્વરૂપ છે. આનું અનુસંધાન ક્યાં મળે? કે હરિ તારા છે 1000 નામ, કિએ નામે લખવી કંકોતરી. ભગવાનના રૂપ કેટલા થયા? 16,000. આનું અનુસંધાન ક્યાં મળે આપણને? જ્યારે દ્રૌપદીના ખંડમાં ગયા ત્યારે ભીમભાઈ સૂતા હતા. દ્રૌપદીને બહાર બોલાવ્યા અને પોતે દ્રૌપદીનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં બેસી ગયા. બેન, તારા મનોરથ કરવા માટે ભાઈ તૈયાર છે. આનું અનુસંધાન ત્યાં મળે. માટે સમસ્ત દુરિતક્ષયો ભવતી એટલે થાય. ભવતી વૈ મુકુંદેરતી તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતી. મૂર નામનો દૈત્યને મારનારો. હવે 16,108 જે રાજકન્યા હતી, એ રાજકન્યાને પ્રભુએ અપનાવી લીધી. પણ એ હતું કોણ? એ 16,000 વેદોની ઋચાઓ હતી. અને વેદ કોણ છે? વેદો નારાયણો હરિ. સ્વયં વેદ નારાયણ છે. માટે ભવતી વૈ મુકુંદેરતી તયા સકલ સિદ્ધરો મુરરી પુષ્ય સંતુષ્યતી. અને આ અગર જો 9 શ્લોક જે બોલશે ને, સ્વભાવ વિજયો ભવે વદતી વલ્લભ શ્રી હરે. હવે એક વિચાર કરવાનું છે અહીંયા. સ્વભાવ વિજયો ભવે. મનુષ્ય માત્ર પોતે કપડાં બદલાવે, ઘર બદલાવે, ગાડી બદલાવે, ઘડિયાળ બદલાવે તો એ દુઃખીનો દુઃખી જ રહે છે. કારણ મનુષ્ય એનો સ્વભાવ બદલાવતો નથી. વચન એકીમ દરિદ્રતા.
બોલવામાં શું જાય છે? અરે બોલવામાં જ બધું થાય છે. માત્ર એટલા શબ્દ કીધા દ્રૌપદીએ, આંધળા ના તો આંધળા, આખું મહાભારત રચાઈ ગયું એનાથી. માટે સ્વભાવ વિજયો ભવેત વદતી. વદતી એટલે બોલ્યા. કોણ બોલ્યું? વલ્લભ શ્રી હરે. વલ્લભ કોઈ દી એમ કે હું શ્રી હરિ છું? વલ્લભ કોઈ દી એમ કે હું શ્રી હરિ છું? માટે વલ્લભના હૃદય કમલમાં પુષ્ટિ પુરુષોત્તમ બિરાજમાન થયા. અને 9મો શ્લોક, તવાષ્ટકમ નિદમ મુદા, પુષ્ટિ પુરુષોત્તમ સ્વયં બોલ્યા છે. પઠતી સુરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદેરતી તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે. મનુષ્ય સ્વભાવ પોતાનું બદલાવી નાખે ને એટલે સારું હોય તો બદલાવાનું નહીં. આ જો કે જિજ્ઞેશભાઈ કીધું સ્વભાવ બદલાવી નાખો, સારું હોય તો રહેવા દેવાનું. પણ જો ખરાબ સ્વભાવ હોય તો એડજસ્ટમેન્ટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. એડજસ્ટમેન્ટ કરવું અને આગળ વધવું. પકડીને નહીં રાખવું, પકડીને નહીં રાખવું. જ્યાં તમે પકડો છો ને, તમે આગળનો દરવાજો તમારો બંધ કરી નાખો છો. એ દરવાજાને ખોલી નાખો. તમે દ્વારે પ્રભુ દ્વાર તમારા ખોલો રે, આવ્યો પુણ્ય એક આત્મા. શ્રીજી દ્વાર તમારા ખોલો રે, આવ્યો પુણ્ય એક આત્મા. શ્રીજી દ્વાર તમારા ખોલો રે, આવ્યો પુણ્ય એક આત્મા. પ્રભુ આવ્યો પુણ્ય એક આત્મા. પ્રભુ આવ્યો પુણ્ય એક આત્મા. જય હો. જય હો. એ દ્વાર ખોલે છે પ્રભુ આપણા, પણ ક્યારે આપણે આનંદમાં આવીએ. અને પ્રભુ જે આનંદમાં આવે ને એને પરમ આનંદ દેવા માટે તત્પર જ છે. આનંદ પરમાનંદ. અને એ પરમાનંદ સાથે રહેવું હોય તો બરોબર ચતુર્થ સ્કંદમાં આવો, કે જ્યાં આગળ બરોબર સતી માતા વિચાર કરે છે કે મારે દક્ષ પ્રજાપતિ મહાદેવજી એની પાસે જવું ન જવું. હવે વિચાર કર્યો. સતી માતા આગળ જો વિચાર કરે તો આપણે બી વિચાર કરીએ ને. બે કાંટા ભેગા થઈ ગયા, વધારે આવી તો કાંટા છે એ લાગવાના જ છે. કેટલા વાગ્યા? અને એ બધું કથા આપણે બપોરના 4 વાગે પાછા મળીએ. જય ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. જય ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ. જય ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. જય ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ. રાધે ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દુર્યોધનને મોક્ષ મળ્યું, પણ પાંડવોને મોક્ષ કેમ ન મળ્યું? દુર્યોધનનો જ્યારે પ્રહલાદજી આજે સાંજના આવશે, જ્યારે પ્રહલાદજીને પૂછે છે નરસિંહ ભગવાન, બેટા તને શું જોઈએ છે? તને શું જોઈએ છે? પ્રભુ મને કંઈ નથી જોતું, મારા પિતાને મોક્ષ ગતિ આપજો. એનું અનુસંધાન અહીંયા મળે
કે પાંડવોને મોક્ષ ન મળ્યું, પણ દુર્યોધનનો વધ કોના હાથે થયો? અને એની સાથે કોણ હતું? શ્રી કૃષ્ણ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, એટલે આપની સમક્ષ મૂકી, પણ લેતા જજો. આઈ સજેસ્ટ, આઈ ડોન્ટ ફોર્સ. શ્રી વલ્લભા ઈશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે રાધે. नैवेद्यम निवेदयामि. जब लाइफ हो आउट ऑफ कंट्रोल, नमो भगवते वासुदेव बोल. आज जब लाવો लीजिए. કાલ કોણે દીઠી છે? અને અહીંયા જયેશભાઈ પાસે ખજાનો છે. એ ખજાનામાંથી આપણે લૂંટવાનું છે. જય હો. Ding tak jing tak jing ding tak jing jing tak jing tak jing ding tak jing. जब लाइफ हो आउट ऑफ कंट्रोल, नमो भगवते वासुदेव बोल. जब लाइफ हो आउट ऑफ कंट्रोल, नमो भगवते वासुदेव बोल. नमो भगवते वासुदेव बोल. मन के आंखें तू खोल. प्रभु जी तेरी सारी विपदा हर लेंगे, हर देंगे. शक्ति देकर तुझको आशीष देंगे. प्रभु की मूरत है बड़ी ही सुखदाई, तो प्रभु के तू शरण में जा. लाइफ में तेरी देख फिर ऑल इज वेल. प्रभु ऑल इज वेल. हे प्रभु ऑल इज वेल. जब लाइफ हो आउट ऑफ कंट्रोल, नमो भगवते वासुदेव बोल. नमो भगवते वासुदेव बोल. मन की आंखें तू खोल. श्री जी तेरी सारी विपदा हर लेंगे, कांति देकर तुझको आशीष देंगे. प्रभु की तेरी मुक्तदाई, प्रभु के तू शरण में जा. लाइफ में तेरी देख फिर ऑल इज वेल. हे प्रभु ऑल इज वेल. कंफ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं. सॉल्यूशन जो मिला तो प्यारे, क्वेश्चन क्या था पता नहीं. दिल जो तेरा किसी बात पे घबराए, नाम प्रभु का लेकर इसको अपना ले. प्रभु की मूरत है बड़ी ही सुखदाई, तो प्रभु के तू शरण में जा. लाइफ में तेरी देख फिर ऑल इज वेल. हे भैया ऑल इज वेल. हे भैया ऑल इज वेल. જય હો. એટલે જ્યારે બાળક સાંજે પાછું જ્યારે બાળક બહાર આવે ને માતાના ઉદરમાંથી, ત્યારે બાળક રડે. અને રડે ને, જો ન રડતો હોય ને તો ડૉક્ટર શું કરે? મારે જરાક મારે. પણ ડૉક્ટરે મારવાની જરૂર નથી. ડૉક્ટરે માત્ર એટલું જ કહેવાનું છે, ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ. જય હો.